જય માતાજી મિત્રો, આજે અમારા બોકરવાડા નિવાસી ઊંઝા રહેતા આનંદભાઈ ગોસ્વામીએ અમારી દીકરી જાનકી માટે ખૂબ મોટો સપોર્ટ કર્યો અને ધોરણ 9ના ચોપડા, પેન તેમજ ઠેલા જેવી કોઈ બી વસ્તુ, બધી જ વસ્તુ આખા વર્ષની ચાલે એવી મોકલાવી દીધી છે. આનંદભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. તમે અમારા જેવા ગરીબ લોકોની પરિસ્થિતિ સમજો છો અને આટલો સપોર્ટ કરો છો. ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી. ભગવાન ખૂબ સુખી રાખે તમને. જાનકી બેન, શું લાવ્યા? આનંદ કાકાએ શું મોકલાવી બતાવો મિત્રોને. મસ્ત ઠેલો, મસ્ત સારી સારી વસ્તુઓ મોકલાવી છે આનંદભાઈએ. બોલપેનનું બોક્સ છે મિત્રો. બોલપેનનું બોક્સ, પાઉચ, ચોપડા, ગાઈડો, ચોપડા, બધી જ વસ્તુ જાનકી માટે મોકલાવી છે. ખૂબ દિલદાર માણસ છે અને ખૂબ લોકોની પરિસ્થિતિ સમજે છે. જાનકીને એમની દીકરી તરીકે રાખે છે અને બધી જ વસ્તુ ખાવા પીવા હોય કે કોઈ બી વસ્તુ હોય વાર તહેવારે મોકલે છે. તો આવા લોકોને ખૂબ દિલથી ધન્યવાદ. અમે તો આપીને શું આપી શકીએ? એમને શાકભાજી આપી હોય તો એ પૈસા આપી દેતા હોય છે. પણ આ જો 12 ચોપડાનો બોક્સ આખો વેચાતો લઈને મોકલાવ્યો, ગાઈડો મોકલાવી, થેલો મોકલાવ્યો, ગાઈડો, ચોપડીઓ, નોટ, પેન્સિલ, પેન બધું જ મોકલાવ્યું. તો શું કહેવું છે જાનકી આનંદ કાકાને? ભગવાન કરીને એમને બહુ સુખી રાખે ભગવાન, અને એમની હોટેલે બહુ ગરાગી આવે. એમનો ધંધો બહુ સારો ચાલે અને એમને બહુ પ્રવૃત્તિ કરાવે ભગવાન. અને આવા લોકોને હંમેશા ભગવાન બહુ સાથ આપે. અને મિત્રો, તમે પણ ઊંઝા જતા આવતા ઉમિયા હોટેલે જરૂર ચા પીજો. હા, ઉમિયા હોટલ છે એમની, ઊંઝા હાઈવે રોડ પર, પાટણ ચોકડીની બાજુમાં. મસ્ત ચાય બનાવો. તો અમે પણ જ્યાં હતા, મુલાકાત લીધી હતી. અમારા ગામના બોકરવાડાના રહેવાસી છે, ઊંઝા રહે છે. બહુ સારા માણસ છે અને આટલો સપોર્ટ જો ગરીબોને કરતા હોય તો બહુ સારું કહેવાય. આવા સમયમાં આવા લોકો ખૂબ ઓછા હોય છે. તો દિલથી ધન્યવાદ.